કરો બધા ધર્મની વાત. આ ધર્મ આપણું જે ભજન હોવું એવું મહત્વ શું છે આપણે સમજવાનું છે. આપણે ભજન તો બધા હોઈએ છીએ. ભજન આખી રાત્રે હોતી તો પરિવાર આવ્યો નહીં, પણ ભજન આપણે સમજીએ તો ખબર પડે. કદી સીતાજી ત્રેતાયુગમાં સીતાજીને જે વખતે રામચંદ્ર ભગવાનની મર્યાદાનો પ્રશ્ન એક ઊભો થાય, બરોબર. તો એ વખતે જંગલમાં જે વખતે વનવાસ મળ્યો એ વખતે રામચંદ્ર ભગવાન લઈ અને હવારમાં તપસ્યા કરતા હતા. હવે એ વખતે લક્ષ્મણ છૂટીને વર અંબા નાખતા અને સીતાજી રોધવાનો કરતો હતો. પછી લક્ષ્મણની ધ્યાન પડ્યું, બરોબર. તો આ રોમ ભગવાન જાતિ અને એ ભક્તિ કની કરી છે એટલે એરા પછી એ નહીં જો બેઠા હતા ને એટલે પછી નજર કરવા ગયા કે ભગવાન ચો ગયો. એટલે રામચંદ્ર ભગવાન એક શિલા પર બેસી તપસ્યા આસન લગાવેલું હતું. એટલે લક્ષ્મણને જોયું કે ભગવાન આ રોમ જાતિ ભગવાન શું ભક્તિ કની કરી છે. એટલે ભક્તિ પછી આ તો મર્યાદા હતી. લક્ષ્મણ જાતિ રોમને કહી શકતો નહીં, કામ મોટા પૈયા થાય એ રઘુકુળની મર્યાદા હતી. પછી એને સીતાજીની વાત કરી કે ભાભી આખું તમે પૂછ્યું કે મારા આપણી જાતિ ભગવાન છે અને ભક્તિ કદી કરી છે. એટલે સીતાજીને કહ્યું કે ભાઈ તું અત્યારે તમારે કહેવાય નહીં, પણ એવો કોઈ પ્રસંગ આવશે તો હું પૂછી લઉં. અમારે પછી રોમ ને સીતા બે મંદાકની નદીમાં બેઠો હતો કિનારે અને એમાં તો ખુશ મિલાય તો રામચંદ્ર ભગવાન હતા. એટલે સીતાજીને વાત ઉકેલી કે ભગવાન તમે જાતિ ભગવાન ખરા ને એ કે વાત તો સાચી તમારી કહેવી, કારણ કે એવો સંશય છે તમે ભક્તિ કરી કરો છો. એટલે કે અત્યારે વાર કહેવાય નહીં. આ પ્રસંગ એવો છે કે કહેવાય એવો છે નહીં. ના પણ તો આ તો સ્ત્રી હાટે એટલે એવું ભણવું તો પડે. દરેક પુરુષને હોય તો સ્ત્રીને આગળ નમવું પડે. એટલે પછી રામચંદ્ર ભગવાને કીધું કે તમે નહીં સમજી શકો વાત કે ના પણ તમે વાત તો કયો તો શું સહી એક કિતાબ તમે હોપડો. આ જે આપણો ધર્મ છે ને એ સનાતન ધર્મ છે, એ આદો અનાદિનો છે. તમે બીજો ધર્મ છે આપણો. આવા તો આપણા ઘણા ધર્મો થઈ ગયા છે, પણ આ જે ધર્મ છે ને એ જૂનો ધર્મ છે. પણ કે જૂનો ધર્મનું કોઈ મહત્વ હશે ને, એટલે કે એનું મહત્વ એવું છે કે આ પછી એક ધર્મ પતાવ્યું નહીં અને આપણો આ જન્મ પૂરો થવા આવ્યો નથી. અમે સમજો 14 વર્ષની ઉંમરમાં રામચંદ્ર ભગવાન વનમાં ગયા હતા તો એ કહેતા કે મારો ધર્મ આ તો ધર્મ પૂરો થઈ જાય, આ ધર્મ સમજતા પણ કે તો એને ગમતો સમજો આ ધર્મ હું છે. પછી એણે કીધું કે જુઓ છે આ ધર્મ ખરો ને એરોએ જેના સૂર્યચંદ્ર નતા ને સૂર્યચંદ્ર નતા પૃથ્વી નથી એ આ ધર્મ હતું. આર્યો ધર્મ આ સનાતન આપણો ધર્મ છે એ વખતનો છે કે જે વખત પૃથ્વી નથી સૂર્યચંદ્ર નતા એ બધા ધર્મ છે. તો એક આપણો સમજો કે પૃથ્વી નથી સૂર્યચંદ્ર નતા તો આ ધર્મ વ્યવસાય કેવી રીતે આપણો આ જે સનાતન ધર્મ છે એનો આ હુમલાખોરો છે એટલે તલવારની ધાર પર નાશ કરવા બાબરી મંદિર નાશ કર્યો બધું બનાવી બધી બરોબર, પણ છતાં આપણો ધર્મ કેમ જતો નહીં. આ સનાતન ધર્મ પર કેટલાય વિધર્મીઓને ત્રાસ આપ્યો બધું કર્યું, પણ આ ધર્મ એટલો ઊંડો ધર્મ છે કે જેનો નાશ થયો છે નહીં. કારણ આ સનાતન ધર્મ છે કોના પર ભૂલી જઈએ છે નહીં. એટલે પછી એ વખત એને કીધું કે એવું તો એવું ધર્મ છે આ પૃથ્વી નથી ચંદ્ર સૂર્ય નતા તોય તમે ધર્મ કેવી બતાવ્યો મને. પછી એ વખતે એને કીધું કે આ ધર્મ તમે અત્યારે પૂરો થવા નહીં, તમને હું બીજો ધર્મ થયો ને એ વખત હું આ ધર્મ સમજાયું. સીતાજીને એનો વાયદો કર્યો હતો. એટલે પછી ના પડતા બીજો ધર્મ આ ધર્મમાં કહેતા બીજા ધર્મમાં શું કહેવું. એટલે કીધા આપણો તમે આપણો બરાબર વિશ્વાસ હોય તો આપણો બીજો ધર્મ કૃષ્ણ નહીં થયો. આપણો નંદજીના જે કૃષ્ણ તરીકે જન્મ થયો અને રાધા તરીકે તમે હશો અને કૃષ્ણ આ જે લક્ષ્મણ ખરા ને એ બળભદ્ર છે. અને એ વખતે મને યાદ કરજો કે આ ધર્મ એલા સમજાયું. આખો ત્રેતાયુગ જતો રહ્યો તો ધર્મ મેળ આવ્યો નહીં. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન એના ઘેર રૂકમણી તરીકે જન્મ્યો અને રૂકમણીને પછી એ વખતે બળભદ્ર મોટા પી ગયા એટલે જેઠ થયા એટલે જેઠના આગળ બોલાય નહીં
આમ તો લક્ષ્મણ જીવન હતા એટલે વાત કરી દીધી, પણ અમારે જેટલું તો વાત કરાય નહીં. એટલે આ મર્યાદાઓનો આ જન્મ આખો મેળવવા મળ્યો, રૂકમણીને આખો જ મેળવવા મળ્યો, તો એ ભેગો પડ્યું નહીં. પશુઓને વિચાર કરીને હાલો આ તો કૃષ્ણ જન્મ આખો જતો રહ્યો, અને આ જન્મ તો આપણે સમજવાનું નહીં, આપણો વડા જન્મ સમજવાની નહીં. પછી એક વાર સીતાજી રહી અને રૂકમણીને વિચાર કર્યો કે અમુક ભક્તો રસ્તો કાઢવો પડશે. આ તો રામચંદ્ર વખતે જન્મ જતો રહ્યો, કૃષ્ણનો જન્મ જતો રહ્યો, આ ધર્મ તો અધૂરો રહ્યો. પદુવાને વિચાર કર્યો કે ભાઈ કૃષ્ણ કોમ કરો, ભગવાન મને નાવડા ફરવા લઈ ગયો. ઓને આઈડિયા માર્યો કે કોમ કરી નાવડામાં એકોન પર જઈએ તો આ ધર્મ આપણે ખબર પડે. એટલે ઓને નાવડાનો પ્રોગ્રામ બનાવ્યો, દરિયામાં ફરવા જવાનો દ્વારકાનો પ્રોગ્રામ બનાવ્યો. પણ એમાં એવું થયું એક ઓટો માર્યા બરાબર, બીજા ઓટા કિનારા પાડ્યા તો કોઈ ભેટ પડ્યો નહીં. પછી છેવટ જતા આ એક વખત કિનાર આવ્યો ને પછી રૂકમણી રહેવાનું નહીં કે આવું આ તો આયોજન પૂરો થયો અને આ જે આગળ બેઠા છે વાત તો થવા નહીં. પણ એ વખત એવાની પાસે ઉત્સાહ વાત કરી, એવાને નાચ આધાર કરી અને પછી એની વાત કરી કે બે જન્મ તો જેના ત્રીજો એક જન્મ થયો, આ બીજો જન્મ હેડ્યો છે, તો એ તમે સમજાવતા નહીં. જે અત્યારે બધી નાચ આધારથી નાતો કરે ને એ રૂકમણી આઈડી ચાલુ છે એટલે ત્યાં બધી મર્યાદા હતી. પછી એ વખત કહીને કીધું કે ભાઈ અમારે જણાવો નહીં, આપણે રમવાનું જન્મ લઉં એ વખત રોગીની તરીકે જન્મ લયો અને એ વખત સમજાયો. આ ત્રીજો જન્મ રોગીજી થયું અને ત્રીજા જન્મમાં બધા વાત આપી એ 52 વર્ષ થઈ ગયો. રોગીજી મહારાજ 52 વર્ષ થઈ ગયો બરાબર. સમાજમાં એ સમય લેવાય નથી, રોગીજી મહારાજની સમાજે લેવાય ટાઈમ હતો નહીં. પણ એનો પ્રસંગ એવો બન્યો કે જે સમય લેવા શકતો નતો. આપણો જે ધર્મમાં જે બતાવી મારી પૂરેપૂરી કમ્પ્લીટ તમે વસ્તુ બતાવી છે. બીજા ધર્મમાં ખરું ને ઓખળા વાતો નથી. આપણો જે સનાતન ધર્મમાં જે વાતો છે એ પૂર્વાડ તરીકે વાતો આપેલી, એકદમ આપેલી નહીં. પછી રામદેવજી મહારાજને એ વખતે જે વખતે એ ભાભીને મહેલું આવ્યું, રામદેવજી મહારાજને એ વખતે ભાભીને વાસો ભરી દીધો. એ ભજન આવવાનું બરાબર એક પરિવાર વાસો ભાભીને ભરી દીધું. પછી મહેલું મારું ભાભીને કે તમે બધા પીડી બતાવો તો ઘરમાં તો પીડી દેખાતી નહીં. નવ ખંડમાં તમે નોમ ના રાખી પણ તો પીડે બતાવી ઘરમાં તો કરવાની ખબર ઘરમાં પૂજાય નહીં. 5 પદ ગમે તે પૂજાતું હોય પણ ધર્મની કિંમત હોય નહીં. એટલે એને ભાભીને કીધું તમે પધર હજીવન કરો તો આ 3 દાડી મારો વાસળો મરી ગયો છે અને આ ભોણીઓ તમારા આ છોકરો મારો લેરાટ કરે, ગાય આખી લેરાટ કરે છે તો એ તમને ખબર પડતી નહીં. એટલે રામદેવજી કે મહારાજે કીધું ભાઈ એટલે મેણું બાર્યું એટલે પછી મેણા તો બેઠા નહીં, કારણ કે ક્ષત્રિય હતા. તે પછી એ ગાયનો વાસળો હજીવન કર્યું અને ઘેર લાવ્યા અને ગાય દોઈ વળી. પછી ઘરમાં આવ્યા એટલે નેતરદેને કીધું કે તમે 12 પીડી બતાવો છો તો પછી ઘરમાં તો પીડી બતાવો. એ કીધું 12 છે બરોબર, ઘરમાં તો કોઈ પારખો જવાની જરૂર નહીં. એ કીધા મને એમ કહો કે મારા પેટમાં દીકરો છે દીકરી એટલું બધું સમજાવો તમે તો હું પીરમોન. એટલે 12 વર્ષની ઉંમર પછી મને નેતરદેને પૂછ્યું એટલે કે પછી જાતિ રામદેવજી મહારાજને કીધું કે બેટા તું જે હોય બોલ. એટલે પછી હું તારો દીકરો છું. હવે એટલેથી રામદેવજી મહારાજ મન ઉઠી ગયું કે ઘરમાં જે પારખું થવા મળે ને એટલે એનો મેળ આવે નહીં. એટલે પછી એને સમજ લેવાનો પ્રસંગ ઊભો કર્યો. આ રામદેવજી મહારાજનો એ પ્રસંગ અને જે આપણો સનાતન ધર્મ છે એનો જે શેલ્યો નેતરદેવ સમજાવવાનું હતું એટલે શેલ્યો એ રૂમમાં સમજાવવા જાય એ વખતે ડાલક ભાઈ ખરો ને એ ઘરના બહાર આવી ગયો હતો. અમુક આ ભાઈઓની એક મોટા મોટી ભૂલ છે કે નક્કી કર્યા શંકા સીધી થઈ જાય. એટલે નેતરદેવને જે સમજાવવાનું છે એ વખતે નેતરદેવ મારા બહેણામાં આવી ગયો તે રામદેવજી મહારાજને નેતરદેવે કીધું કે તમારે ડાલી આવી જાય. ઓર શંકા પડી કે ડાલી હકીકતમાં તો પેલા જન્મની અધૂરો જે પ્રેમ હતો એટલે પ્રેમને વાસનારૂપી પ્રેમ નહીં, એનો અંતઃકરણનો પ્રેમ બેન તરીકેનો પ્રેમ હતો. ઓને એટલે પેલા નેતરદેવને ઈહોના ચશ્મા આવડા દેખવાડ્યા. એટલે જે ધર્મ આપણો સનાતન ધર્મ બતાવવાનો રામદેવજી મહારાજ નેતરદેવ એ મોહ રહી ગયો, કારણ કે એને કીધું કે ડાલી આવી જઈ.
એટલે પેલી શંકા પડી ગઈ, એટલે શંકા પડીને એટલે અવળું થઈ ગયું. એટલે આપણો આ ધર્મ સનાતન ધર્મ ખરો ને એના પછી આપણા વડવાઓ છે એ બધી આગળની વાતો રહી છે. આપણો જે મૂળ સનાતન ધર્મ છે હજુ આપણા વડીલોને ખબર છે કે આપણો જે સનાતન ધર્મ ખરો પાઠ પૂજા જ મેળેલો છે. આપણો જે સનાતન ધર્મ ખરો એનો અસર વડવાઓ જે જોડતા છે ઈવન ખબર છે કે આ જે આપણી જ્યોત પૂજા છે, આપણા રામચંદ્ર મહારાજ આગળ જે જ્યોત કરી છે એ જ્યોત આપણા પાઠ પર જ્યોત બધે એક જ છે. આપણે દીવો કરીએ કે જ્યોત કરીએ ફરક લોકો કોઈ નહીં. આપણા કોઈ પણ ધર્મ ખરો એ દીવાઓ ફેરતો નહીં. એટલે આપણા સનાતન ધર્મમાં મૂળ મહત્વ આપણે જ્યોતનું છે. અને આ જ્યોત રૂપે જે આપણે ભગવાન પ્રાર્થના કરીએ એ જ મહત્વની છે. બરાબર ડબલ આગળ વાત કરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી સરસ. હરે ચેતી ન ચાલો આગરે રોમ ચેતનવા. ચેતી ન ચાલજો આગરે રોમ ચેતનવાળા.
Jai
સર્વે બોલો જય જય રામ હરે સર્વે બોલો જય જય રામ સર્વે બોલો જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ દશરથ નંદન સીતારામ હરે દશરથ નંદન સીતારામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ હરે સીતાજી ને વાલા રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ હરે સૃષ્ટિના સર્જનહારા રામ હરે સૃષ્ટિના સર્જનહારા રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો 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 શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ
राम जय जय राम श्री राम जय 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 राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो प्रेमति बोलो सीताराम प्रेमति बोलो सीताराम बोलो श्री राम जय जय राम कौशल्या नाम प्यारा राम हरे कौशल्या नाम प्यारा राम लक्ष्मण सीता बंधव राम बोलो श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम हरे सर्वे बोलो जय जय राम सर्वे बोलो जय जय राम बोलो श्री राम जय जय राम बोलो श्री राम जय जय राम बोलो श्री राम जय जय राम 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 बोलो श्री राम जय जय राम श्री राम जय जय राम बोलो श्री राम जय जय राम श्री राम जय जय राम बोलो श्री राम जय जय राम पतित पावन सीताराम हरे पतित पावन सीताराम बोलो राम